પંચમહાલ જિલ્લાના પોયલી ગામ પાસે આવેલા હાથણી માતા મંદિર પાસે સર્જાતા ધોધ ખાતે મજા માણવા દૂર દૂરથી પર્યટકો આવતા જોવા મળે છે। હાલમાં જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ જામ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પ્રવાસ કરવા અને ધોધ નીચે નહાવાની મજા માણવા માટે લોકો વર્ષા ઋતુની રાહ જોતા હોય છે। પંચમહાલ જિલ્લાના પોયલી ગામ પાસે આવેલા હાથણી માતા મંદિર પાસે સર્જાતા ધોધ ખાતે મજા માણવા દૂર દૂરથી પર્યટકો આવતા જોવા મળે છે। માત્ર ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ શરૂ થતો હાથણી ધોધ માત્ર 1 મહિના જેટલો સમય સુધી જ રહેતો હોય છે। તે દરમિયાન દૂર દૂરથી આવતા પર્યટકોનો અહીં મેળો જામે છે। લોકો પરિવાર અને મિત્ર વર્તુળ સાથે આખો દિવસ ફાળવી અને હાથણી માતાના ધોધ ખાતે પ્રકૃતિનો આનંદ લેવા આવતા હોય છે। પ્રવાસે આવતા લોકોમાં શહેરમાં વસવાટ કરતા લોકો જ સવિશેષ જોવા મળે છે, જેઓ જંગલ અને પ્રકૃતિનો આનંદ લેવા પંચમહાલના વન વિસ્તારમાં આવતા જોવા મળે છે। અહીં ઊંચાઈ પરથી પડતા વિશાળ ધોધની ટોચ ઉપર હાથણી માતાનું નાનું મંદિર આવેલું છે, જે પ્રત્યેક સ્થાનિક આદિવાસી પ્રજાને અતૂટ શ્રદ્ધા ધરાવે છે। હાથણી માતાના મંદિર પાસેથી પડતો આ ધોધ હાથણી ધોધ તરીકે હવે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ હવે ઓળખવા લાગ્યો છે।